નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કચ્છમાં સિંચાઈના પાણીની સુવિધાના અભાવે હજારો એકર જમીન પડતર રહેતી હોય ખેડૂતોની સાથે રાષ્ટ્રને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. મોંઘાદાટ બિયારણો અને ઊંચી મજૂરીને કારણે ચોમાસામાં પણ ઘણી જમીનમાં વાવેતર થતું નથી. આ વખતે તો દાડમના પાકમાં પણ ખેડૂતો રાડો નાખી રહ્યા છે. કચ્છના ખેડૂતો આ બેહાલીમાંથી ઉગરવા હવે સૂર્ય ઉર્જા તરફ નજર માંડી રહ્યા છે. ગુજરાત સરકાર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપીને મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા તરફ એક મજબૂત પગલું ભરી રહી છે. આ સ્થિતિમાં કચ્છના ખેડૂતો માટે એક સોનેરી તક છે. પોતાની બંજર જમીન પર સૂર્ય ઉર્જાની ખેતી અને નિયમિત આવક. આજે આપણે મળીએ છીએ કચ્છના નખત્રાણા વિસ્તારમાં, જ્યાં નાના અંગિયા ગામના યુવા સાહસિક કેતનભાઈ પારસિયાએ પોતાની ખાનગી જમીન પર સૂર્ય ઉર્જાનો પ્રોજેક્ટ સ્થાપી એક નવી મિસાઇલ ઊભી કરી છે. તમારી પાસે પણ આવી પડતર જમીન છે તો તમે પણ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા સારી અને સ્થિર આવક મેળવી શકો છો. ચાલો તેમની પાસેથી જાણીએ સોલાર પાવર કેવી રીતે લગાવાય, કેટલી આવક થાય અને ખેડૂત માટે આ કેટલું લાભદાયી છે. આજે આપણે પ્રોજેક્ટ ઊભા કર્યા છે એમાં મૂળ 3 રીતના પ્રોજેક્ટ આવે છે. જેમ એક કેપ્ટિવ છે, થર્ડ પાર્ટી સેલ છે અને ગવર્મેન્ટ સેલ છે. હવે કેપ્ટિવ પ્રોજેક્ટ એ રીતના હોય કે તમારે પોતાની ફેક્ટરી છે ને પોતાનું ઘણું બધું કન્ઝમ્પશન છે અને ત્યાં ઉપર ફિઝિબિલિટી નથી બેસતી સોલાર પ્રોજેક્ટ કરવા માટે, તો આ રીતે ગમે એ આપણે સબસ્ટેશનની બાજુમાં જગ્યા લઈ અને 1 મેગાવોટથી થઈને 4 મેગાવોટ સુધીના પ્રોજેક્ટ કરી શકીએ. અચ્છા, આ પ્રોજેક્ટ કયો છે તમારો? આ પ્રોજેક્ટમાં અંદર હાઇબ્રિડ છે. આમાં 3 કેપ્ટિવ પ્રોજેક્ટ છે અને એક જે છે ગવર્મેન્ટ સેલમાં છે. આ રીતે પણ આપણે પ્રોજેક્ટ કરી શકીએ છીએ. અચ્છા, કેટલા એકરમાં છે આ પ્રોજેક્ટ? આપણું છે અહીંયા 14 એકરમાં છે. ટોટલ 4 મેગાવોટનો પ્રોજેક્ટ છે. 3 મેગાવોટ કમિશનિંગ છે, 1 મેગાવોટનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. અચ્છા, તમે આ જે પ્રોજેક્ટ ઊભો કર્યો એમાં કેટલી લાગત લાગી? પ્રોજેક્ટ ઊભો કરવા માટે અત્યારના માર્કેટ કન્ડિશન હિસાબે જોઈ તો 1 મેગાવોટે 3.5 કરોડનો ખર્ચો લાગે છે અને લાઈન લઈ જવાનો ખર્ચો 20 લાખ રૂપિયા એકરનો અલગ થાય, કિલોમીટરનો અલગ થાય છે. અચ્છા, હવે ગામડાના સામાન્ય ખેડૂતોને, આપણા ભાઈઓને સમજણ પડે એ સરળ ભાષામાં એવું સમજાવું કે કોઈ ખેડૂતને માની લો કે આ તમારે એવો પ્રોજેક્ટ ઊભો કરવો હોય, હા, તો એને ક્યાંથી શરૂઆત કરવી પડે? હા, કોઈ પણ ખેડૂત મિત્રો અથવા આપણા ભાઈઓને પ્રોજેક્ટ ઊભો કરવો હોય તો ફર્સ્ટ એન્ડ નેસેસરી કન્ડિશન એ છે કે સબસ્ટેશનની બાજુમાં જમીન હોવી જોઈએ. અચ્છા, ને જમીન હોય એટલે અત્યારે ગવર્મેન્ટ 2 રૂપિયા અને 76 પૈસામાં પાવર પરચેસ કરે છે આપણી જોડે. તો ગવર્મેન્ટ જોડે 25 વર્ષનું પીપીએ કરી ને આપણે સારામાં સારી આવક મેળવી શકીએ છીએ આની અંદર. અચ્છા, આમાં આ પ્રોજેક્ટ ઊભો કરવા માટે 100 ભંડોળ જ હોવું જરૂરી છે કે કોઈ લોન પણ મળે સબસિડી વાળી? અત્યારે સારામાં સબસિડી તો નથી આની અંદર, પણ લોન 70% જેવી મળી જાય છે, જે સારામાં સારું છે. અત્યારે બધી નેશનલાઇઝ બેંકો આમાં લોન આપે છે. અચ્છા, આ તમે કેટલા વર્ષથી પહેલા શરૂ કર્યો છે પ્રોજેક્ટ? આપણે 2019માં પહેલો પ્રોજેક્ટ શરૂ કરેલો છે, જે આપણે થર્ડ પાર્ટી પ્રોજેક્ટ છે, જે આપણે પાવર એક થર્ડ પાર્ટીને વેચી છે આખો. બરાબર. આ તમને વિચાર કે આઈડિયા કેમ આવ્યો કે આપણે તમારા ખેતરમાં એમ કે પ્રોજેક્ટ? આ વિચાર આઈડિયા મારા ફાધર છગનભાઈનો છે. એમને અદાણીનો પહેલો પ્રોજેક્ટ જોયેલો હતો અને ત્યારથી એમનું સપનું હતું કે આપણે પણ પોતાનો એક સોલાર પાર્ક કરવો છે. અને ત્યારથી અમને ઓલું હતું લાઈનમાં જવાની ઈચ્છા. અને ગવર્મેન્ટની પોલિસી હતી થર્ડ પાર્ટી પાવર વેચી શકાય છે. એ પોલિસીનો અમે લાભ લઈ ને પહેલો પ્રોજેક્ટ ચાલુ કર્યો. ત્યાર પછી અત્યારે 4 મેગાવોટ સુધી અમે પહોંચી ગયા છીએ. અચ્છા, આમાં જે તમે જે રોકાણ કર્યું છે એ પ્રમાણે તમને જે આવક થઈ રહી છે એ બાબતે આપશો જાણકારી? આવકમાં એવું છે કે ડિપેન્ડ કરે છે પ્રોજેક્ટ કઈ રીતનો છે. કેપ્ટિવ પ્રોજેક્ટ હોય તો તમારું પોતાનું રોકાણ જે છે એ 3.5 થી 4 વર્ષમાં છૂટું થઈ જાય છે. અને ગવર્મેન્ટ સેલમાં આપણે કરતાય તો 8 વર્ષમાં તમારું રોકાણ બધું છૂટું થઈ જાય છે. તમારો પોતાનો અનુભવ શું કહે છે આ બાબતે? અમારો પોતાનો અનુભવ એમ કહે છે કે તમારી પાસે લેન્ડ અવેલેબિલિટી હોય અને ભંડોળ તમારી પાસે હોય તો આ પ્રોજેક્ટ કરવા જેવો છે. આના જેવી સારી ઇન્કમ કોઈ નથી. અને આપણે ભાઈઓ હજી થોડા પાછળ છે આની અંદર, તો બધાને વિનંતી છે કે આની અંદર સમજો. આપણે અહીંયા કચ્છમાં આવતા હો તો મળો મને, હું તમને પ્રોજેક્ટ વિશે સમજાવીશ. અને ખરેખર આપણી જે જમીન જે અત્યારે એમનેમ પડી છે તો એ સારો ઉપયોગમાં આમાં લાવી શકાય છે. બરાબર. કેતનભાઈ, આવા સોલાર પ્રોજેક્ટ ઊભા કરવા માટે મિનિમમ કેટલી જમીન જોઈએ? મિનિમમ જમીન 1 મેગાવોટ માટે આપણે 3.5 થી 4 એકર જોઈએ. અને એક ક્લસ્ટર જે કહેવાય, અને ક્લસ્ટર આપણે ગણતરી કરી
તો 12 એકરનું એક ક્લસ્ટર જો થતું હોય તો હા. આપણે લાઇનનો કોસ્ટિંગ જે બધું આપણે એમાં સેવ કરી શકીએ છીએ. અચ્છા, આ દેવસર એરિયામાં અત્યારે આવા કેટલા પ્રોજેક્ટ? આવા ટોટલ 4 પ્રોજેક્ટ છે દેવસરમાં, અને હાલ દેવસર સબસ્ટેશન અમે આ સોલાર પ્રોજેક્ટથી અત્યારે પૂરેપૂરું સંપૂર્ણ રીતે ફૂલફિલ કરી દીધું છે. કેતનભાઈને આ સાહસ કરવાનું પ્રોત્સાહન તેમના પિતા છગનભાઈ નારણભાઈ પારસિયા તરફથી મળ્યું છે. નખત્રાણા વિસ્તારમાં તેમના મોનેક્સ ગ્રુપનું મોટું નામ છે. ખેડૂતો માટે ઉપયોગી વિવિધ ઉપકરણો બનાવનાર તેમની કંપની ખેતીવાડીમાં જાનવરોથી બચવા બનાવેલ ઝટકા મશીનથી ખૂબ જાણીતી થઈ છે. છેલ્લા 5 વર્ષથી તેમણે સોલારમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સોલાર પ્રોજેક્ટમાં એક વસ્તુ છે કે આપણી પોતાની જમીન આપણી પાસે રહે, પછી એ જમીન ઉપરથી આપણે જે પાકનું વાવેતર કરીએ છીએ એ રીતે જ આપણે સોલાર બેસાડી શકીએ છીએ. એની અંદર પણ ગવર્મેન્ટ આપણને બેંક લોન આપે છે. પછી આ પાવર ગવર્મેન્ટ લેવા માટે એગ્રીમેન્ટ આપણા કાને 25 વર્ષની એગ્રીમેન્ટ કરે છે, ને પાછી એનું પેમેન્ટ પણ આપણને મહિને રેગ્યુલર મળે છે. ને મારા અત્યારે પ્રોજેક્ટ ચાલુ જ છે ઓલરેડી, ને હું પણ આપણા બહાર વસતા ભાઈઓને કહું છું કે તમે લોકો કચ્છની અંદર આપણી જમીન જે એ સચવાઈ રહે, ને જ્યાં જ્યાં આપણે સોલાર બેસી શકે એવી જે આપણી લોકેશન હોય એ લોકેશન ઉપર તમે આવો, સોલાર બેસાડો, અને તમારી પાછળની પેઢી પણ જો કચ્છની અંદર કંઈક આવક થતી હશે તો એ પાછી કચ્છમાં આવશે, આપણા ગામડાઓમાં પાછી ફરવા જોવા ને રહેવા માટે આવશે. કારણ કે અત્યારે જમીન નથી જેની પાસે, એ કાંઈ કરી શકે એમ નથી. એની પાસે પૈસા હોવા છતાં પણ અત્યારે કાંઈ કરી શકતા નથી. અચ્છા, આ સોલાર પ્રોજેક્ટ માટે આપણા પશ્ચિમ કચ્છમાં સ્કોપ કેટલો છે? આપણા પશ્ચિમ કચ્છમાં ઘણા બધા સ્કોપ છે, અને અત્યારે બીજા ઘણા બધા ઘેટકોના નવા સબસ્ટેશન પણ આવી રહ્યા છે. તો આપણે સમજી લો કે અત્યારે દેવસર છે, એમાં તો મારો પોતાનો પ્રોજેક્ટ ચાલુ છે. પછી ઘણા બધા નવા સબસ્ટેશન અત્યારે દેવપર જક્ષની વચ્ચે એક આવે છે, પછી બીબર બાજુ એક સબસ્ટેશન આવે છે. એટલે અમારી પાસે ઘણું બધા લીડ્સ છે. કોઈ પણ ભાઈને જો ઇન્ટરેસ્ટ હોય સોલાર માટેનો તો અમારો તમે બિંદાસ કોન્ટેક્ટ કરો, અમે તમને સંપૂર્ણ માહિતી આપશું. અને એ પ્રોજેક્ટ માટે અમે પ્રોજેક્ટ અમારો ચાલુ જ છે અત્યારે, એ પણ તમે જોઈ શકો છો. તો સોલારમાં સારામાં સારા ભવિષ્યમાં પણ સારા સ્કોપ છે સોલારના. છગનભાઈ, આ સોલાર પ્રોજેક્ટમાં જે ભાગીદારીથી પ્રોજેક્ટ ઊભો કરવો હોય તો એના પ્લસ અને માઇનસ પોઈન્ટ શું છે? હવે સોલાર પ્રોજેક્ટમાં સાહેબ એવું છે કે સોલાર પ્રોજેક્ટમાં કોઈ ખરીદી કરવી નથી, કોઈ વેચાણ માટે બિલ બનાવવું નથી, કોઈ ઓફિસ નથી, કોઈ ગેરંટી વોરંટી આમાં આવતી જ નથી. એટલે તમારે લોંગ ટાઈમ તમારી ભાગીદારી હોય, ગમે એટલા પાર્ટનર હો તમે, કોઈ દિવસ પાર્ટનરના હિસાબ બાબતનો લોચો પડે જ નહીં. કારણ કે જે આવક થાય સીધી તમારા એકાઉન્ટમાં આવે. વચ્ચેથી કોઈ પણ પાર્ટનર એક પણ પૈસો આમાંથી કાઢી શકે એવી ગુંજાઈશ જ નથી. એટલે ગમે એટલા પાર્ટનરો, તમે તમારા સગા સંબંધી હોય, મિત્ર હોય, એ બધા સાથે મળીને પણ તમે આ સોલારનો પ્રોજેક્ટ આપણે કરી શકાય એવો છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. બદલાતા જતા વિશ્વ સાથે જેઓ તાલ મિલાવી શકતા નથી તેઓ પાછળ રહી જાય છે. કુદરતી અવકૃપાને કારણે કચ્છના ખેડૂતો તેમની જમીનમાંથી પૂરતું વળતર ન મેળવી શકતા હોય તેમના માટે સોલાર પાવર પ્રોજેક્ટ જેવી યોજનાઓ કામધેનુ બની શકે તેમ છે. બંજર કે ઓછું ઉત્પાદન આપતી જમીન પર સૂર્ય ઊર્જાની ખેતી કરીને ખેડૂતો હવે સ્થિર અને દીર્ઘકાલીન આવકનો માર્ગ અપનાવી શકે છે.